નરેન્દ્રભાઈ પાંડવ સુરતના લાઇટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન તરીકે હું પદ નિભાવી રહ્યો છું. જ્યારે વોર્ડ નંબર 8માં 2 દિવસ પહેલાં જ્યારે આગ લાગી હતી, આ આગને લાગને કારણે આજુબાજુના રહીશો વારંવાર અરજીઓ લેખિતમાં આપે છે કે નરેન્દ્રભાઈ આપ લાઇટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન તરીકે હું તમને રજૂઆત કરું છું કે જે રાજકોટમાં જ્યારે બનાવ બન્યો હતો એ સુરતમાં ના બને. તો વારંવાર મેં ઉચ્ચ અધિકારીને બી જાણ કરી છે. એનો આજ જોઈ શકો છો 2 દિવસ પહેલાં ભોગ બનેલ છે. હવે એના કારણે આજે પ્રજા પણ હેરાન થઈ રહી છે. આજે જો તો ધંધો કરતા હોય એ પણ હેરાન થઈ રહ્યા છે. તો મારે જે ડોમ કે શેડ જે બનાવતા હોય એમને બી મારી રિક્વેસ્ટ છે, મારી ભલામણ છે કે આપ લોકોને ધંધો કરવો હોય તો ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, ત્યાં શાંતિથી કામ કરી શકો છો. અને જ્યારે ઉચ્ચ અધિકારીને બી ફરજમાં આવે છે કે જ્યારે ઉચ્ચ અધિકારી આ ગેરકાયદેસર બાંધકામ કરવા દેતા હોય ત્યારે આ પ્રજા અને ભોગ બની રહે છે, જેથી મારે કમિશનરને લેખિતમાં રજૂઆત કરવી પડશે. આપ જોઈ શકો છો 2 દિવસ પહેલાં જે બનાવ બન્યો છો એમાં 8 કલાક લાઈવ આગને કારણે થઈને 8 કલાક ઊભો હતો. કોઈ બી વ્યક્તિ હોય જેને ધંધો કરવો છે શાંતિથી કરી શકે, પણ ઉચ્ચ અધિકારીના લીધે આ ભોગ બની રહે છે. જ્યારે અધિકારીઓ જો આ વસ્તુ બનવા ના દેતા હોય તો આ ભોગ નહીં બને. પણ તમારા સ્થાનિક વોર્ડ નંબર 8ના કોર્પોરેટર છે અને વધુ માહિતી એમની પાસે લઈ શકો છો. આજના ડિજિટલ યુગમાં MTV ગુજરાતી ન્યૂઝ ચેનલ આપના મોબાઈલમાં જોતા રહેવા માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.